હિમાલય આ નામ સાંભળતા જ આંખો સામે કેવા દ્રશ્યો આવી જાય ખરું ને. બરફની સફેદ ચાદર ઓઢેલા ઊંચા ને ઊંચા શિખરો. પણ શું હિમાલય એટલે બસ આટલું જ? ના, આ તો એક જીવંત ઇતિહાસ છે. લાખો વર્ષો પહેલા શરૂ થયેલી એક એવી ભૌગોલિક ગાથા જે આજે પણ લખાઈ રહી છે. તો ચાલો આજે એ જ અદ્ભુત કહાણીને સમજીએ. તો મૂળ સવાલ એ છે કે આ દુનિયાનું છાપરું આખરે બન્યું કેવી રીતે? આ સમજવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે. એક એવા સમયમાં જ્યારે આજનો હિમાલય હતો જ નહીં. અને નવાઈની વાત એ છે કે આ વાર્તાની શરૂઆત પર્વતોથી નહીં પણ પાણીથી થાય છે. કારણ કે કરોડો વર્ષ પહેલાં જ્યાં આજે હિમાલય અડીખમ ઊભો છે ત્યાં એક વિશાળ સમુદ્ર લહેરાતો હતો. આ સમુદ્રનું નામ હતું ટેથિસ સમુદ્ર. જરા કલ્પના તો કરો, જ્યાં આજે માઉન્ટ એવરેસ્ટ આકાશ સાથે વાતો કરે છે ત્યાં એક સમયે દરિયાઈ જીવોનું રાજ હતું. આ ટેથિસ સમુદ્ર જે રંગમંચ હતો જેના પર પૃથ્વીના ઇતિહાસનું સૌથી મોટું નાટક ભજવાવાનું હતું. અને આ નાટકના મુખ્ય પાત્રો હતા બે ટેક્ટોનિક પ્લેટ્સ. એક હતી ભારતીય પ્લેટ જે ધીમે ધીમે પણ મક્કમ ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહી હતી, અને બીજી હતી યુરેશિયન પ્લેટ જે પોતાની જગ્યાએ અડીખમ ઊભી હતી. એમ સમજો કે એક ગતિશીલ યોદ્ધો એક સ્થિર પહાડ સાથે ટકરાવા જઈ રહ્યો હતો. લાખો વર્ષોની આ ધીમી પણ અવિરત સફર પછી આખરે એક ક્ષણ આવી ગઈ. ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ સામસામે અથડાયા. અને આ કોઈ સામાન્ય ટક્કર નહોતી. આ એક એવી મહાટક્કર હતી જે પૃથ્વીનો નકશો હંમેશા માટે બદલી નાખવાની હતી. હવે આ બધું થયું કેવી રીતે? એની પાછળનું વિજ્ઞાન છે પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ કહે છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે જમીન એ એક સળંગ ટુકડો નથી. એ મોટા મોટા ટુકડાઓમાં વહેંચાયેલો છે જેને પ્લેટ્સ કહેવાય છે. અને આ પ્લેટ્સ સતત ખસતી રહે છે. જ્યારે બે પ્લેટ ટકરાય ત્યારે પર્વતો જેવી વિરાટ રચનાઓ બને છે. તો ખરેખર શું થયું? જેમ જેમ ભારતીય પ્લેટ આગળ વધી, વચ્ચે રહેલો ટેથિસ સમુદ્ર દબાવા લાગ્યો. હવે વિચારો કે કોઈ ગાલીચો પાથર્યો હોય અને તમે એને બંને છેડેથી એકસાથે ધક્કો મારો તો શું થાય? વચ્ચે ઘડીઓ પડી જાય, બરાબર? બસ એવું જ કંઈક ટેથિસ સમુદ્રના તળિયે જમા થયેલા કરોડો વર્ષોના કાંપ અને ખડકો સાથે થયું. એ દબાઈને વળીને ઊંચે ઉઠવા લાગ્યા અને આખરે આખો સમુદ્ર ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળાએ જન્મ લીધો. પણ આ ટક્કરથી માત્ર એક પર્વત ન બન્યો. ના, એમાંથી તો એક આખી જટિલ પર્વત પ્રણાલી, એક વિશાળ સિસ્ટમ તૈયાર થઈ. ચાલો હવે આ વિરાટ રચનાને થોડી નજીકથી જોઈએ. આ બહુ જ રસપ્રદ વાત છે કે હિમાલય કોઈ એક સીધી લાઇન નથી. જેમાં નકશામાં દેખાય છે એ તો એકબીજાને લગભગ સમાંતર ચાલતી ઘણી બધી પર્વતમાળાઓનો સમૂહ છે. જાણે કુદરતે એક પછી એક પહાડોની દિવાલો બનાવી હોય. આખી સિસ્ટમને આપણે મુખ્યત્વે 4 ભાગમાં વહેંચી શકીએ છીએ. સૌથી દક્ષિણમાં એટલે કે આપણી તરફ શિવાલિકની ટેકરીઓ છે. એની પાછળ આવે છે લઘુ હિમાલય, જેને હિમાચળ પણ કહે છે. અને પછી આવે છે અસલી હીરો, બૃહદ હિમાલય એટલે કે હિમાદ્રી. દુનિયાના બધા જ ઊંચા શિખરો અહીં જ આવેલા છે. અને છેક ઉત્તરમાં હિમાદ્રીની પણ પહેલે પાર ટ્રાન્સ હિમાલયનો વિસ્તાર છે. અને આ ટ્રાન્સ હિમાલય વિસ્તારમાં જ આવેલી છે કારાકોરમ પર્વતમાળા. એનું મહત્વ એટલું બધું છે કે એને એશિયાની કરોડરજ્જુ જેવું મોટું ઉપનામ મળ્યું છે. અને બિલકુલ સાચું છે, કારણ કે એના વગર એશિયાનો ભૂગોળ અધૂરો છે. હિમાલય એટલે ફક્ત પથ્થર, માટી અને શિખરો જ નહીં. આ ઊંચાઈઓ પર કુદરતની એક બીજી અજાયબી પણ છે, બરફની ધીમી ગતિએ વહેતી નદીઓ. જી હા, જેને આપણે ગ્લેશિયર્સ કહીએ છીએ. આ માત્ર બરફના ઢગલા નથી, આ તો એશિયાની જીવનદાતા નદીઓનો મુખ્ય સ્ત્રોત છે. આ ગ્લેશિયર કેટલા વિશાળ હોય છે એનો અંદાજ સિયાચીનના ઉદાહરણથી લગાવીએ. કારાકોરમ પર્વતમાળામાં આવેલો આ ગ્લેશિયર પૂરા 75 કિલોમીટર લાંબો છે. જરા વિચારો, 75 કિલોમીટર સુધી ફેલાયેલી બરફની એક જીવંત નદી. અને સિયાચીન એકલું નથી. આ વિસ્તારમાં તો હિસ્પર, બાલ્ટોરો, બિયાફો જેવા દુનિયાના કેટલાક સૌથી મોટા ગ્લેશિયર્સ આવેલા છે. મોટાભાગના કારાકોરમમાં છે. બીજી તરફ ગંગોત્રી અને મિલામ જેવા ગ્લેશિયર્સ ગંગા જેવી આપણી પવિત્ર નદીઓને જન્મ આપે છે. સારું, પણ આ આખી વાર્તામાં સૌથી આશ્ચર્યજનક અને રોમાંચક વાત તો હવે આવે છે.
હિમાલયની રચનાની આ કહાણી કોઈ ઇતિહાસના પુસ્તકમાં પૂરી નથી થઈ ગઈ. ના, એ તો આજે પણ આ ક્ષણે પણ આપણી નજર સામે લખાઈ રહી છે. ભૂસ્તર શાસ્ત્રીઓ હિમાલયને નવા ગેડ પર્વત કહે છે. અહીં નવા શબ્દ પર ધ્યાન આપજો. પૃથ્વીની અબજો વર્ષની ઉંમરની સરખામણીમાં હિમાલય હજી બાળક જેવો છે. અને ગેડ પર્વત એટલે દબાણથી વળીને ગળિયો પડીને બનેલો પર્વત. આનો સીધો અર્થ એ છે કે જે તાકાતે તેને જન્મ આપ્યો એ તાકાત આજે પણ કામ કરી રહી છે. અને આ જ છે સૌથી રોમાંચક હકીકત. પેલી ભારતીય પ્લેટ હજી રોકાઈ નથી. એ આજે પણ ધીમે ધીમે યુરેશિયન પ્લેટને ધક્કો મારી રહી છે. અને આ સતત દબાણને કારણે હિમાલયની ઊંચાઈ દર વર્ષે થોડા મિલીમીટર વધી રહી છે. આ પર્વતમાળા હજી પણ ઊંચી થઈ રહી છે. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે નહીં કે જો હિમાલય જેવી વિરાટ અને મજબૂત રચના પણ સ્થિર નથી, એ સતત બદલાઈ રહી છે, તો પછી આપણી આ ધરતી પર આપણા પગની બરાબર નીચે બીજી એવી કેટલી અદૃશ્ય અને શક્તિશાળી પ્રક્રિયાઓ ચાલી રહી હશે જે આપણી દુનિયાને પળે પળ બદલી રહી છે.